જામકંડોરણામાં લેવા પટેલ સમાજનો 8મો શાહી સમૂહ લગ્ન સમારંભ યોજાયો। 351 નવદંપતીઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા। કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયા સહિત અનેક સમાજના શ્રેષ્ઠીઓ ઉપસ્થિત રહ્યા। વિન્ટેજ કાર, હાથી ઘોડા, બગ્ગી, ઢોલ તથા ડીજે સાથે સામૈયા કરવામાં આવ્યા। જામકંડોરણામાં શ્રી લેવા પટેલ કન્યા છાત્રાલય આયોજિત ખેડૂત નેતા સ્વશ્રી વિઠ્ઠલભાઈ રાદડિયાની સ્મૃતિમાં 351 દીકરીઓનો શાહી સમૂહ લગ્ન સમારંભ યોજાયો હતો। આ સમૂહ લગ્ન પ્રસંગે રજવાડી ગેટ તેમજ આકર્ષક રોશનીથી સજાવટ કરવામાં આવી હતી। આ પ્રસંગે વિન્ટેજ કાર, હાથી ઘોડા, બગ્ગી, ઢોલ, ડીજે સાથે વિશાળ વરઘોડો નીકળ્યો હતો, જેમાં સમૂહ લગ્નના આયોજક જયેશભાઈ રાદડિયા તેમજ દાતાશ્રીઓ સાથે વિશાળ સંખ્યામાં સમાજના લોકો જોડાયા હતા। જામકંડોરણામાં ઇતિહાસમાં આ પ્રથમ વખત એકી સાથે 351 દીકરીઓના સમૂહ લગ્ન યોજાયા હતા। આ સમૂહ લગ્ન સમારોહ પ્રસંગે 75 વીઘા જમીનમાં મંડપ તથા શાહી સમિયાનો બાંધવામાં આવ્યો હતો। એકી સાથે 1.5 લાખ લોકો ભોજન લઈ શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી હતી। 5000 સ્વયંસેવકોની ટીમ ખડેપગે કામગીરીમાં રોકાઈ હતી। આ સમૂહ લગ્નમાં ઘરની તમામ ચીજવસ્તુઓ કરિયાવરમાં આપવામાં આવી હતી। આ સમૂહ લગ્નમાં આશરે 1.5 લાખ જેટલા લોકો ઉમટ્યા હતા। આ પ્રસંગે કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખભાઈ માંડવિયા, પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, સમૂહ લગ્નના મુખ્ય દાતાશ્રીઓ રમેશભાઈ ગજેરા તથા પરસોત્તમભાઈ ગજેરા, સાંસદ રમેશભાઈ ધડુક, ડૉક્ટર ભરતભાઈ બોધરા, સૌરાષ્ટ્ર લેવા પટેલ સમાજના હોદ્દેદારો તથા ટ્રસ્ટીઓ, સમાજના આગેવાનો, દાતાશ્રીઓ, સમાજ શ્રેષ્ઠીઓ તેમજ વિશાળ સંખ્યામાં સમાજના લોકોએ હાજરી આપી હતી। આ પ્રસંગે મનસુખભાઈ માંડવિયા, વિજયભાઈ રૂપાણી તેમજ દાતાશ્રીઓનું જયેશભાઈ રાદડિયા દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે મનસુખભાઈ માંડવિયા, જયેશભાઈ રાદડિયા, વિજયભાઈ રૂપાણી, ડૉક્ટર ભરતભાઈ બોધરા, વસંતભાઈ ગજરાએ પ્રાસંગિક પ્રવચનો કર્યા હતા।